ગૌ સેવાનું ફળ। એક નગરમાં એક વિધવા સોનારણ રહે, એકલી ને અટુલી, નહીં દીકરો કે નહીં દીકરી। દળના દળે પ્રભુના નામ લે અને જીવતરના દાડા વિતાવે। એક દિવસ ગામમાં કથા બેઠી, સોનારણ રોજ કથા સાંભળવા જાય। એક દિવસ કથાકારે યજ્ઞનું મહાત્મય સમજાવ્યું। સોનારણને યજ્ઞ કરવાની ઘણી ઈચ્છા થઈ, પણ ઘરમાં ખાવા લોટ નહીં, ત્યાં યજ્ઞ શાનો કરવો? એક બપોરે એ કથાકાર પાસે ગઈ અને પોતાની ઈચ્છા જણાવી। કથાકાર જ્ઞાની હતો। એ બોલ્યો કે જેની પાસે ધન ન હોય એ જો સેવા યજ્ઞ અને શ્રમ યજ્ઞ કરે તો એનું જીવન સફળ થઈ જાય। સોનારણે ત્યાં ને ત્યાં સેવા યજ્ઞનો સંકલ્પ કર્યો। ગામને પાદર એક વૃદ્ધ મહાત્મા ઝૂંપડી બાંધીને રહે। સોનારણ તો બ્રહ્મ મુહૂર્તે ત્યાં પહોંચી જાય। મહાત્મા નદીએ સ્નાન કરવા ગયા હોય, સોનારણ ઝૂંપડી વાળે, આંગણામાં પાણી છાંટે, રંગોળી પૂરે, આસોપાલવના તોરણ બાંધે, જળ ભરી દે। મહાત્મા રોજ વિચાર કરે કે રોજ કોણ આવીને આ બધું કરી જાય છે। એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા। સોનારણ બધું કામ આટોપીને જવા લાગી ત્યારે મહાત્માએ એને રોકી અને પૂછ્યું કે તું કોણ છે, શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણે પોતાની ઓળખાણ આપી, પોતે કરેલા સંકલ્પની વાત જણાવી ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે। તું વ્રત કરજે અને ગાયની સેવા કરજે, તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે। સોનારણ તો રાજી થતી ઘેર આવી, વ્રતનો સંકલ્પ કર્યો, પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને આખો મહિનો ગાયની સેવા પૂજા કરી। બન્યું એવું કે નગરના રાજાનો 16 વર્ષનો કુંવર માંદો પડ્યો। આખા શરીરે દાહ ઉઠ્યો, લાઈ બળવા લાગી। રાજાએ વેદ હકીમ બોલાવ્યા, ભૂવા ભરાડી બોલાવ્યા, પણ કુંવર સાજો થતો નથી। પીડા વધતી જાય છે, ખાઈ પી શકતો નથી। એક દિવસ રાજાના મહેલે એક સિદ્ધ આવ્યા। રાજાએ સિદ્ધની ખૂબ સેવા કરી। પ્રસન્ન થયેલા સિદ્ધ બોલ્યા કે હે રાજા, તારો પુત્ર પૂર્વજન્મના કર્મોના લીધે પીડા ભોગવે છે। જે કોઈ એને 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપે તો જ એ સાજો થાય। રસ્તો દેખાડીને સિદ્ધ તો ચાલ્યા ગયા। રાજા મૂંઝાણો। ચક્રવર્તી રાજા પણ એકાદ અશ્વમેઘ યજ્ઞ માંડ કરી શકે, ત્યાં 5 અશ્વમેઘ યજ્ઞ ક્યાંથી મળશે? પણ ડૂબતો માણસ તણખણું પકડે, પુત્રની પીડા જોવાતી નથી। રાજાએ તો ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપીને પુત્રનો દાહ મટાડશે એને 1.25 લાખ સોના મહરનું ઇનામ મળશે। સતત 3 દિવસ સુધી ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ આવતું નથી। રાજા હતાશ થઈ ગયો। પુત્રના મોતના ભણકારા થવા લાગ્યા। ચોથા દિવસે સોનારણ આવી। એનો વેશ જોઈ પહેરેગીરે અંદર ન આવવા દીધી। સોનારણે ઘણી આજીજી કરી ત્યારે માંડ અંદર આવી શકી। રાજાને વાત કરી કે હું 5 અશ્વમેઘનું પુણ્ય આપવા આવી છું। ત્યારે રાજા વિચારમાં પડી ગયો। 5 પૈસાની દક્ષિણા આપવાનોય વેંત ન હોય એવા આ બાઈના દરહણ હતા। રાજાને વિચારમાં પડેલો જોઈ સોનારણે મહાત્માની વાત કરી અને હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો। જળ છાંટતા જ કુંવરનો દાહ મટી ગયો। હાશ કરતો કુંવર ખિલખિલાટ હસવા લાગ્યો। રાજા રાણી અને કુંવર સોનારણના પગમાં પડી ગયા અને સોનારણને 1.25 લાખ સોના મહરો આપી। સોનારણે મળેલું ધન ધર્મ કાર્યમાં વાપર્યું, આજીવન વ્રત કર્યું અને ગૌ સેવા કરી। વ્રત તથા ગૌ સેવાના પુણ્ય બળે એ સદેહે વૈકુંઠમાં ગઈ। હે પૂર્ણ પુરુષોત્તમ રાય, તમે જેવા સોનારણને ફળ્યા તેવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।